अस्सलाम वालेकुम। વાલેકુમ અસલામ। શું છે જેતભાઈ, મજામાં? બસ મજામાં ભાઈ। અરે આપણે આ મક્તમપુરા વોર્ડમાં કાઉન્સિલરનું ચૂંટણી આવે છે, તો કંઈ કહેવા માંગો છો? ચૂંટણી તો આવી ગઈ છે, લોકો ઉભા બી રહ્યા છે ઉમેદવાર ખાસા, પણ આપણને હું એટલું જ ચોક્કસપણે કહેવા માંગીશ કે એવા વ્યક્તિને વોટ આપજો જે કાલ ઉઠીને તમારા કામમાં આવે, તમારા આધાર કાર્ડ, તમારા ઇલેક્શન કાર્ડ કે બીજી કોઈ પ્રોબ્લેમ હોય સરકારી લગતી તો તમારી હેલ્પ કરી શકે। અચ્છા, એની તમે એમ કહેવા માંગો છો કે આપણા પ્રજાની કામમાં આવે એવા માણસને વોટ આપવો જોઈએ। એક્ઝેક્ટ। તમારા મંતવ્યે મક્તમપુરા વોર્ડમાં કોઈ એવો કેન્ડિડેટ કે કોઈ એવો ઉમેદવાર તમે જેને સજેશન આપી શકો? હું સજેશન નથી આપતો, કારણ કે પોતપોતાનું મંતવ્ય હોય છે, પોતપોતાનો વિચાર હોય છે કે આપણે શું વિચારીને કોને વોટ આપી રહ્યા છે। તો મારો એક જ વિચાર છે કે જે પ્રજાલક્ષી કામો કરશે એ વ્યક્તિને વોટ આપવો, એ વ્યક્તિને વોટથી જીતાડવું। આપણે આ અપક્ષ ઉમેદવાર માટે શું કહેવા માંગશો? અપક્ષ ઉમેદવાર તો લોકો એવા છે કે વોટ તોડવા માટે ઊભા થઈ જાય છે કે એ લોકો જીતી શકવાના નથી, 200-500 વોટ લઈને શું કરી લેવાનું। એ લોકો જીતતા વ્યક્તિને હરાવી દે છે, એ લોકો પૈસાની લાલચમાં ઊભા થાય છે, બીજું કંઈ એ લોકોનો ધ્યેય હોતો નથી। બહુ બહુ શુક્રિયા તમારું આના માટે, જઝાકલ્લાહ।